નથી, તારી શક્તિનો કોઈ પાર નથી રો બગડાણા વાલે બગડાણા વાલે એ બાબાજી તારી કરુણાનો કોઈ પાર નથી બંડી વાલે બાબાજી તારી કરુણાનો કોઈ પાર. હેલો મિત્રો, તો ફરી એકવાર સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ ભગુડા મોગલમાના ધામમાં બગદાણા બજરંગદાસ બાપાના દર્શન કરવા અને છેલ્લે જાશું આપણે ભવાની બીચ તરફ. તો આજનો આખો વિડીયો જરૂરથી નિહાળજો. અને જો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની હજુ પણ બાકી છે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો પર એક લાઇક જરૂરથી આપીને જજો અને વિડીયો પર કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે. તો બસ ચાલો આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ. તો વહેલી સવારે અમે બંને ભાઈઓ નીકળી ગયા છીએ બગદાણા બજરંગદાસ બાપુના દર્શન કરવા માટે. હવે આપણે અમરેલીથી બગદાણા જઈએ છીએ એટલે આપણે સાવરકુંડલા થઈને જવું પડે. હવે સાવરકુંડલા પહોંચો એટલે આપણે બે રસ્તા પડે છે. સાવરકુંડલાથી તમે જેસર થઈને પણ બગદાણા જઈ શકો અને તમે વિજપડી થઈને પણ બગદાણા જઈ શકો. આપણે વિજપડીવાળો રસ્તો લીધો છે. તો બસ તે વિજપડીવાળા રસ્તે આપણે મસ્ત સફર કરતાં કરતાં જઈએ છીએ અને બગદાણાથી અત્યારે આપણે માત્ર ને માત્ર 29 કિલોમીટર જ દૂર છીએ. આ એક જે ગામ આવશે ને મિત્રો, ત્યાં તમારે 1.5 થી 2 કિલોમીટર જેવો રસ્તો થોડો ખરાબ આવશે કારણ કે તમારે ગામની વચ્ચેથી થઈને જવાનું છે. બસ પછી પાછો છેક બગદાણા સુધી ખૂબ જ સરસ મજાનો રસ્તો આવે છે. હવે મિત્રો, તમે બગદાણાની નજીક પહોંચવા આવશો ને એટલે આવું બોર્ડ આવશે કે બગદાણા 2 કિલોમીટર. પણ મિત્રો, આ બોર્ડથી બગદાણા 5 થી 5.5 કિલોમીટર દૂર છે અને તે બોર્ડ આવ્યા પછી પણ હજી બીજા 2 બોર્ડ આવશે જેમાં લખ્યું હશે કે બગદાણા 2 કિલોમીટર. આ અહીં ફરી લખેલું આવી ગયું છે કે બગદાણા 2 કિલોમીટર. આપણે પહેલા બોર્ડથી અત્યારે 1.5 કિલોમીટર જેવું કાપી ચૂક્યા છીએ. હવે અહીંથી તમે આ સીધો રસ્તો કાપશો ને મિત્રો, લગભગ 2 થી 2.5 કિલોમીટર પછી ફરીથી એક બોર્ડ આવશે કે બગદાણા 2 કિલોમીટર. બસ ત્યારે તમારે માનવાનું કે હવે આપણે બજરંગદાસ બાપાથી એકદમ નજીક છીએ અને હવે આપણે દર્શન કરી શકીશું. બસ આપણે પણ હવે બજરંગદાસ બાપાના મંદિરની એકદમ નજીક અને બગદાણા ધામમાં આપણે મિત્રો પહોંચી ગયા છીએ. તો હું અને આપણે સૌ સાથે મળીને બજરંગદાસ બાપાના દર્શન કરીશું. બોલો બજરંગદાસ બાપાની જય. અને મિત્રો, હું તમને બગદાણાનો અને બજરંગદાસ બાપાનો ઇતિહાસ મારા શબ્દોમાં વર્ણવીશ. ઈસવીસન 1906 નું વર્ષ હતું. ભાવનગરના આધેવાડા ગામમાં હીરદાસજી અને શિવકુંવરબા નામે રામાનંદી કુટુંબ રહેતું હતું. શિવકુંવરબા સગર્ભા હતા ત્યારે તેઓ પિયર જતા હતા અને રસ્તામાં તેમને પ્રસવની પીડા ઉપડી. ત્યાં બાજુમાં ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર હતું. આજુબાજુની બહેનો એમને લઈને મંદિરની ઝૂંપડીમાં લઈ ગયા અને મંદિરમાં હનુમાનજીની આરતીના ઝાલર રણકવા માંડ્યા અને એવા શુભ દિવસે એક બાળકનો જન્મ થયો. આ બાળકનું નામ હતું ભક્તિરામ, જેને લોકો આજે બજરંગદાસ બાપા તરીકે ઓળખે છે. ભક્તિરામ 11 વર્ષની નાની વયે સાધુઓના સંપર્કમાં આવ્યા. અયોધ્યામાં તેમની મુલાકાત તેમના ગુરુ સીતારામ બાપુ સાથે થઈ અને ત્યાં તેઓ તેમની પાસેથી દીક્ષા લઈને તેમના શિષ્ય બન્યા અને સીતારામ બાપુએ જ ભક્તિરામને નામ આપ્યું બજરંગી અને બજરંગી નામ ઉપરથી જ તેઓ બજરંગદાસ બાપા અને બાપા સીતારામ તરીકે દુનિયાભરમાં પ્રસિદ્ધ થયા. બાપા સુરત, હાનોલ, ભાવનગર, જેસર વગેરે જગ્યાઓએ ફરતા અને સેવા કરતા કળમોદર પહોંચ્યા. કળમોદરમાં તેઓએ સપ્તાહ કરી અને 3 વર્ષ રહ્યા અને પછી બાપા બગદાણા આવ્યા અને બસ અહીં જ વસી ગયા અને બગદાણાને પોતાનું ધામ બનાવી નાખ્યું. બાપા બગદાણામાં 1941ની સાલમાં આવ્યા અને 1951માં બાપાએ પોતાના આશ્રમની અહીં સ્થાપના કરી. અહીં બગદાણા બાપાના દર્શન કરવા માટે રોજના હજારો શ્રદ્ધાળુઓ બાપા પાસે આવે છે અને બાપા બધાના દુઃખ મટાડે છે. આપણે પણ આજે બાપાના દર્શન કરવા માટે આવ્યા છીએ. તો
તો અત્યારે આપણે જ્યારે પહોંચ્યા છીએ ત્યારે બાપાની આરતી થાય છે, તો આપણે 100 આરતીનો લાવો લઈશું સાથે મળીને. તો મિત્રો આપણે સૌએ સાથે મળીને બજરંગદાસ બાપાની બપોરની આરતીના દર્શન કર્યા, અને તમે જે રીતે જોઈ શકો છો કે હજારો શ્રદ્ધાળુઓ બાપાના દર્શન કરવા માટે દૂર દૂરથી અહીં બગદાણા આવેલા છે. હવે મિત્રો અહીં બગદાણા દર વર્ષે 2 ઉત્સવ ઉજવાય છે, જે ખૂબ જ મોટા પાયે ઉજવાય છે. એક તો છે બજરંગદાસ બાપાની પુણ્યતિથિ અને બીજો દિવસ છે ગુરુ પૂર્ણિમાનો દિવસ. આ બંને ઉત્સવ અહીં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, અને આ દિવસે તો અહીં લાખો શ્રદ્ધાળુઓ અને ભક્તો ઉમટી પડે છે, અને કોઈ પણ ભક્ત અહીં પ્રસાદીનો લાભ લીધા વિના પાછો ફરતો નથી. હવે મિત્રો તમારે અહીં પહોંચવું હોય તો તેની વિશે તમને કહી દઉં કે જો તમારે અમરેલીથી આવવાનું થાય તો તમને ડાયરેક્ટ એસટી બસ મળી રહેશે. તમે અમદાવાદથી આવો છો તો પણ તમને ડાયરેક્ટ એસટી બસ મળી રહે છે, અને ભાવનગર તળાજાથી તો સૌથી વધારે એસટી બસ અહીં મળી રહે છે. મિત્રો અહીં તમે બગદાણા આવો છો તો બાપાનો મહાપ્રસાદ આખો દિવસ રોજે શરૂ હોય છે, તો જો તમે અહીં આવો તો બાપાનો પ્રસાદ લીધા વિના જતા નહીં. તો બસ આપણે અહીં બગદાણાના બાપાના દર્શન કર્યા, અને હવે આપણે ભગુડા મોગલમાના દર્શન કરવા તરફ જઈ રહ્યા છીએ, જે વિડીયો ટૂંક સમયમાં જ મારી ચેનલ પર આવી જશે. તો મારો તે વિડીયો જોવાનું પણ ચૂકશો નહીં. બસ ટૂંક સમયમાં તે વિડીયો આવવાનો છે. તો મિત્રો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો છે તે તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મારી ચેનલ પર બન્યા રહેજો. ચેનલ સબસ્ક્રાઇબ કરેલી નથી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો પર લાઈક તો ચોક્કસપણે કરજો. મારો વિડીયો આખો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ.